ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે બાળકોના આગ અકસ્માતમાં બળી જવાથી મૃત્યુનો આઘાતજનક બનાવ બનેલ છે ત્યારે વિજેતા જાહેર થયા બાદ કોઈપણ ઉમેદવાર પોતાના જીતની ખુશી સાદાઈથી મનાવે જેમ કે ડીજે સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવામાં આવે સાથે ફટાકડા દારૂખાનું ફોડી ન શકે તે માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવે। કારણ કે કોઈપણ નેતા અથવા પ્રતિષ્ઠિત નાગરિકનું મૃત્યુ થાય છે ત્યારે સભા મીટિંગ મોકૂફ રાખવામાં આવે છે ત્યારે પોલીસ કમિશનર શ્રી તેમજ જે તે જવાબદાર અધિકારી શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માંગ કરવામાં આવી હતી। વધુમાં જણાવ્યું હતું કે અગાઉ મોરબીના ઝૂલતા પુલનો બનાવ બનેલ છે તેમાં 132 લોકોના મૃત્યુ થયા હતા। સુરતની તક્ષશિલામાં 22 બાળકોના મૃત્યુ થયા હતા અને વડોદરાના હરણી તળાવની ઘટનાની 14 લોકોના મોત, કાંકરિયામાં ચકડોળ તૂટવાથી મૃત્યુ તથા બનાસકાંઠામાં બાળકોની હોસ્પિટલમાં આગના બનાવોની શાહી હજુ સુકાઈ નથી ત્યાં રાજકોટના આ બનાવમાં 29 જેટલા કુમળીવેના બાળકોની ચિચિયારીઓથી સમગ્ર દેશની પ્રજા દુઃખી છે અને આવા બનાવોનું પુનરાવર્તન ન બને તે માટે જરૂરી પગલાં ભરી ગુનેગારોની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે સાથે ઓટો રિક્ષા, અગ્રો ટેક્સી, ટ્રક, એસ.ટી. બસ, સ્કૂલ બસ કે ખાનગી વાહનમાં બેસાડવાની મર્યાદાઓ જ્યાં જ્યાં કાયદાથી નક્કી થયેલ હોય ત્યાં તેની કડકપણે અમલવારી કરાવવા અને જ્યાં આવી મર્યાદા નક્કી થયેલ ન હોય ત્યાં કાયદો પસાર કરી મર્યાદા નક્કી કરવામાં આવે તે જરૂરી છે અને જ્યાં કાયદાથી નક્કી કરેલ મર્યાદાથી વધુ વજન કે લોકોને બેસાડવામાં આવે ત્યાં અથવા કોઈ શિક્ષક પ્રવાસમાં લઈ ગયેલ બાળકોને આવી કાનૂની જોગવાઈઓ કે મર્યાદા જાણ્યા વિના કોઈ પણ બાળક કે વિદ્યાર્થીઓને બસ, હોડી, ચકડોળ કે ઉડન ખોલામાં બેસાડે અને અકસ્માત થાય તો આવા અકસ્માત કરનાર કે બેદરકારી રાખનાર ડ્રાઈવર, વાહન માલિક કે એજન્સીના કોન્ટ્રાક્ટર હોય કે સરકારી વાહન હોય તે તમામને આવું ચેકિંગ કરનાર મામલતદાર, નાયબ કલેક્ટર, કલેક્ટર, પોલીસ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર, મ્યુનિસિપલ કમિશનરને અકસ્માત થાય ત્યારે કસૂરવાન ગણી 10 લાખનો દંડ તથા 10 વર્ષની સજા તાત્કાલિક કરવામાં આવે તેવો કાયદો પસાર કરવામાં આવે અને આવા દોષિત લોકો સામે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી આવા ગુનેગારો સામે તાત્કાલિક અને ડે ટુ ડે ટ્રાયલ ચલાવી કડકમાં કડક સજા થાય તેવા સજ્જડ પુરાવા કોર્ટમાં રજૂ કરી કસૂરવાર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ સાથે રજૂઆત છે। આ ઉપરાંત જ્યાં જ્યાં સેફટી જેકેટ પહેરાવવાની જરૂરિયાત હોય ત્યાં ત્યાં સેફટી જેકેટ પહેરાવવામાં આવે તેમજ ઉડન ખોલામાં, ચકડોળમાં એર જેકેટ પહેરાવવામાં આવે તે માટે પણ કાયદો બનાવવા માટે પણ માંગ કરી હતી સાથે રજૂઆત લાગુ પડતા વિભાગોમાં તથા કચેરીઓમાં કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર સાથે મોકલવામાં આવે તેવી રજૂઆત કરી હતી। વડોદરા શહેરમાં 29/5/2024ના રોજ વડોદરા શહેરના કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રની અંદર અમે જણાવ્યું હતું કે હાલમાં જે કહેવાય છે ઇલેક્શન યોજાયું છે ત્યારે 4 તારીખના રોજ મતગણતરી છે। મતગણતરીમાં જે પણ ઉમેદવાર વિજેતા જાહેર થાય તેઓએ કોઈપણ જાતના ઢોલ નગારા વગાડવા નહીં, સાથે સાથે ડીજે સિસ્ટમ અથવા તો જે પણ ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવો નહીં, કારણ કે ગુજરાતની અંદર જે ઘટના અવારનવાર બનતી હોય છે અને હાલમાં જ જે રાજકોટની દુઃખદ ઘટના ઘટી છે ત્યારે અમે વડોદરા શહેરના મેયર, વડોદરા શહેરના કલેક્ટર સાહેબ, વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિ, સાથે સાથે ગુજરાતના ગૃહમંત્રી, મુખ્યમંત્રી સાથે રાજ્યપાલશ્રીને તમામ લોકોને એક પત્ર વ્યવહાર દ્વારા પણ અમે લોકોએ જાણ કરી છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ડિક્લેર કરવામાં આવ્યું છે, પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે કોઈપણ જાતનું ડીજે સિસ્ટમ વગાડવી નહીં, સાથે સાથે જે પણ ઢોલ નગાડા વગાડવા નથી, ગુલાલ કે કોઈપણ જાતનો છંટકાવ કરવો નથી, આવી જે તમામ રીતની જે જાહેરાતો કરવામાં આવી છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું।